નમસ્કાર મિત્રો, હોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયા બંને તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, આપણે જણાવી કે અત્યારના ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદનો એલર્ટ. મિત્રો, સંપૂર્ણ માહિતી વિડીયો મળતી છે. વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે ગુજરાત પર હાલમાં 2 સિસ્ટમ સક્રિય હોવાના કારણે આગાહી કરવામાં આવી છે. મિત્રો, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. માહિતી મુજબ આપણે પણ જણાવી કે રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, વધુ માહિતી મુજબ આપણે જણાવી કે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ અને સેલવાસ, દીવમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમને કારણે રાજસ્થાનમાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે. મિત્રો, વાત કરીએ તો આજે નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ પડે છે તેવી આગાહી કરી દેવામાં આવી છે. મિત્રો, વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે 5 ઓગસ્ટ વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથથી ભારે વરસાદ પડશે તેવું જણાઈ રહ્યું છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ દેવાયું છે. મિત્રો, રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. 5 અને 6 ઓગસ્ટ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. મિત્રો, પળ પળની માહિતી વિડીયો મળતી છે. વિડીયોને લાઇક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.